Good morning, everyone. Welcome to lecture number 8 about the Milkat Astandadar of the Transfer of Property Act 1882. Today we'll see the section 77 to 108. 77 talks about interest in lieu of receipt, એટલે કે વ્યાજના બદલામાં આવકો, જેના વિશે વાત કરવામાં આવે છે. Nothing in section 76 clause B, T, G and H applies to the cases where there is a contract between the mortgages and the mortgagor that a receipt from the mortgage property sale so long as the mortgagee is in possession of the property be taken in lieu of interest on principal money or in lieu of such interest in defined portion of the principal. એટલે કે વ્યાજના બદલામાં આવક જે છે એના વિશે વાત કરવામાં આવે છે. જે ક્લોઝ 74 સેક્શનના BDGમાંનું કોઈપણ પ્રસંગને લાગુ પડશે નહીં. જ્યારે ગિરોગ્રહિતા અને ગિરોગ્રહિતા વચ્ચેનો જે કરાર હોય કે ગિરો મિલકતને આવકો જ્યાં સુધી ગિરોગ્રહિતા મિલકતના કબજામાં હોય ત્યાં સુધી મુદ્દલ રકમ પરના વ્યાજના બદલામાં અથવા આવો વ્યાજ તેના મુદ્દલ નિયત ભાગોને બદલવામાં આવશે. નાઉ સેક્શન 78 અબાઉટ ધ પોસ્ટપોનમેન્ટ ઓફ પ્રાયર મોર્ટગેજીસ, એટલે કે અગ્રગીરોની મોકૂફી કેવી રીતે કરવામાં આવશે. વેર થ્રો ધ ફ્રોડ મિસરિપ્રેઝન્ટેશન્સ ઓર ગ્રોસ નિગ્લેક્ટેડ of prior mortgages another person has been induced to advance money or security of mortgage property to the prior mortgages shall be postponed to the subsequent mortgage. એટલે કે જ્યારે અગ્રગીરો ગ્રહિતા કપટ અથવા ગેરરજૂઆત અથવા ઘોર અપેક્ષાથી ગીરો મિલકતની જામીનગીરી પર કોઈ વ્યક્તિને ધિરાણ આપવા પ્રેરવામાં આવે તો અગ્રગીરો ગ્રહિતા પછીનો ગીરો ગ્રહિતાને મુલતવી રહેશે. Now section 79 about the mortgage to secure uncertain amount when the maximum is expressed. જ્યારે મહત્તમ રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે તે ગીરો અચોક્કસ રકમ મેળવશે. એની અંદર આપણે ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ એ મોર્ટગેજ સુલતાનપુર ટુ હિઝ બેન્કર્સ બી એન્ડ કંપની ટુ સિક્યોર ધ બેલેન્સ ઓફ હિઝ એકાઉન્ટ વિથ ધેમ ટુ ધ એક્સટેન્ટ ઓફ ₹10,000. A then mortgage Sultanpur to sue to secure ₹10,000. C having notice of the mortgage to B and company, and C gives notice to B and company of the second mortgage at that date of the second mortgage. The balance due to B and co company does not exceed ₹5,000. B and company subsequently advance to A sums making the balance of the account against him exceed the sum ₹10,000. B and company are entitled to extend the ₹10,000 to priorities over C. એટલે કે જ્યારે મહત્તમ રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એવી ગીરો રકમ મેળવશે. એની અંદર જે 5,000 અને 10,000ની રકમની વાત કરવામાં આવી છે. એટલે કે બીજા ગીરોને તારીખે જે રકમ 5,000થી વધારે નહીં અને એની પાછળથી અન્ય કોઈ રકમ અગાઉથી આપે છે તો તેની વિરુદ્ધ ખાતાની રકમ 10,000થી વધારે છે. બી એન્ડ કંપની કરતાં 10,000ની મર્યાદા સુધી અગ્રતા માટે હકદાર રહેશે. એટલે કે 10,000 માટે એ એક્સટેન્ડ ટુ 10,000થી વધારે નહીં માંગી શકે. સેક્શન 80 ઇઝ રિપીલ્ડ ઇન ધ અમેન્ડમેન્ટ ઓફ 20 of 1929. સેક્શન 41 બરાબર એ રિપીલ કરવામાં આવે છે. માર્શલિંગ એન્ડ સિક્યુરિટી એટલે કે જામીનગીરીઓનું ક્રમબદ્ધીકરણ, એટલે કે જેવી રીતે પ્રોપર્ટી માલિકે કોઈને આપ્યું હોય ક્રમબદ્ધીકરણ, એટલે એને જે પહેલાં આપ્યું હોય પછી એના પછી બીજા કોઈ ડેટ સપોઝ 1 તારીખે આપ્યું હોય પછી 5 તારીખે આપ્યું હોય પછી 10 તારીખે આપ્યું તો એનું ક્રમબદ્ધીકરણ કરીને એ પ્રમાણે એના પાસેથી એ લઈ શકશે, જામીનગીરી કરાવી શકશે. એટલે જે પહેલાં આપ્યું હોય એનું પહેલો અગ્ર કહેવાય કે અગ્ર જે ગીરો આપ્યું હોય એની પહેલો નિકાલ થશે ને એ પ્રમાણે એને માર્શલિંગ જામીનગીરીઓનું ક્રમબદ્ધીકરણ કહેવામાં આવશે. નાઉ કન્ટ્રીબ્યુશન ટુ મોર્ટગેજ ડેપ્ટ. સેક્શન 82 અબાઉટ ગીરો કરજની ફાળવણી. સપોઝ કે where a property subject to the mortgage belong to two or more person having distinct and separate rights of ownership therein. એટલે કે જ્યારે એક પ્રોપર્ટીના એકથી વધારે અથવા બેથી વધારે માલિક હોય તો એ લોકોનું ગીરો કરજની જે ફાળવણી છે એ પ્રમાણે કરવામાં આવશે. નાઉ પાવર ટુ ડિપોઝિટ ઇન કોર્ટ મની ડ્યુ ઓન મોર્ટગેજ, એટલે કે ગીરો પર લેની થતી રકમ અદાલતમાં અનામત મૂકવાની સત્તા છે. એટલે કે જ્યારે કોઈપણ સેક્શન 83ની અંદર જ્યારે ગીરો લેવાની સત્તાની વાત કરવામાં આવે તો એવા સંબંધની અંદર
જે પણ સમયે ગીરો મિલકતની મુક્તિ માટેનો દાવો પ્રતિબંધિત થાય તે પહેલા ગીરોકર્તા અથવા દાવો લાવવાનો હકદાર વ્યક્તિને જેમાં તે દાવો લાવી શક્યો હોય તેવી કોઈપણ અદાલતમાં ગીરોગ્રહિતાના ખાતે અથવા ગીરો પર બાકી રહેતી રકમ અદાલતમાં અનામત મૂકી શકે છે. બરાબર, એટલે ગીરોકર્તાએ અનામત મૂકેલ રકમનો અધિકાર રહેલો છે અને એને ગીરો મુક્તિ માટે હકદાર પણ રહેલો છે. નાવ ગીરોકર્તાએ અનામત મૂકેલ રકમનો અધિકાર છે જે આપણે જોયું તે બરાબર. એટલે કે વેરિફિકેશન મોર્ગેજીસ જે થશે એનું વેરીફાઈડ ઇન ધ મેનર એન્ડ પ્રિસ્ક્રાઇબ બાય ધ લો, જે ડિસાઇડ કરેલું છે કાયદાને આધીન અને કોર્ટના ઓર્ડરને આધીનને આ રાઇટ ટુ મની ડિપોઝિટેડ બાય મોર્ગેજ જે છે ગીરોકર્તાને આધીન રકમનો અધિકાર રહેશે. નાવ સેસેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનું બંધ થવું. જ્યારે વ્યાજનું બંધ થવું વાત આવે તો when the mortgagor or such other person as aforesaid has tender or deposited in court under section 83 of the amount remaining due on mortgage, interest on the principal money shall cease from the date of tender or in the case of the deposit where no previous tender of such amount has been made. As soon as the mortgagor or such other person as aforesaid has done all that has to be done by him to enable the mortgagees to take such amounts out of court and the notice required by section 83 has been served on the mortgagees. એટલે કે જ્યારે ગીરો કરતા હોય અથવા સચ અધર પર્સન કોઈ વ્યક્તિ હોય ગીરો હેઠળ બાકી રહેતી રકમ રજૂ કરી હોય અને સેક્શન જે 83 પ્રમાણે અદાલતમાં અનામત મૂકેલ હોય ત્યારે જ રજૂ થવાની તારીખથી અથવા અનામતની તારીખથી જ્યારે આવી રકમ અગાઉ રજૂ ન કરવામાં આવેલ હોય તો આવી રકમ અદાલતથી બહાર લઈ જવા માટે ગીરોગ્રહિતાને શક્તિમાન બનવા માટે ગીરોકર્તાએ અથવા ઉપર જણાવેલી વ્યક્તિ જે પણ કરવાનું હોય તે તમામ તેને કરેલ હોય અને સેક્શન 83 પ્રમાણે હેઠળની સૂચના ગીરોગ્રહિતા પર બજાવવામાં આવે તે તરત જ મુદલ પરનું વ્યાજ બંધ થશે. જે 83માં આપણે જોયું હતું કે ભાઈ ગીરો પરની લેણી થતી રકમ અદાલતમાં અનામત મૂકવાની સત્તા, તો એના પ્રમાણે એનું વ્યાજ લેણી બંધ થશે. સેક્શન 19(1) અબાઉટ ધ પર્સન્સ હુ મે સ્યુ ફોર રિડમ્પશન એટલે ગીરો મુક્તિ માટે કઈ વ્યક્તિઓ દાવો કરી શકે. જ્યારે એની વાત આવે તો કે જ્યારે ગીરોકર્તા ઉપર જે વાત છે એમાંથી એની ઓફ ધ ફોલોઈંગ પર્સન મે રિડીમ એટલે કે કોઈપણ નીચેની વ્યક્તિમાંથી એ મિલકત મુક્ત કરાવી શકે છે, ગીરો મુક્તિ માટે દાવો પણ કરી શકે છે. જોઈએ કે પહેલો કે એ છે એની પર્સન્સ હુ હેઝ any interest in charge upon the properties mortgage or in or upon the right to redeem the same. એટલે કે જેને મુક્તિ કરવાની હોય તે હિતના ગીરોગ્રહિતા સિવાય જે વ્યક્તિને ગીરો મિલકતમાં અથવા તેના પર અથવા ગીરો મુક્તિ અધિકારમાં કંઈ હિત હોય અથવા તેના પર બોજો હોય તેવી કોઈપણ વ્યક્તિ. બીજું, એની સ્યોરિટી ફોર ધ પેમેન્ટ ઓફ મોર્ટગેજ ડેપ્ટ ઓર એની પાર્ટ ધેરઓફ કે ગીરો કરજ અથવા તેના ભાગની ચૂકવણી માટે કોઈપણ જામીન અથવા C. Any creditor of the mortgagor who has in a suit for the administration of the estate obtain a decree for sale of the mortgage properties. જેણે મિલકતના વહીવટ માટેના દાવામાં ગીરો મિલકતના વેચાણ માટેનો હુકમનામું મેળવ્યો તે ગીરોકર્તાને લેણદાર રહેશે. નાવ સબ્રોગેશન એટલે પ્રતિસ્થાપન. જ્યારે સબ્રોગેશનની વાત આવે સેક્શન 92 પ્રમાણે કે એની ઓફ ધ જે સેક્શન 91 પ્રમાણે ડિફર કરેલો હોય પર્સન any co-mortgagor shall on redeeming property subject to the mortgage have so far as regard redemptions, foreclosure or sale of such property the same rights as the mortgagee whose mortgage he redeem may have against the mortgagor or any other mortgagees. The right conferred by this section called as a right of subrogation. એટલે કે 91માં જે ઉલ્લેખિત વ્યક્તિને સહગીરોકર્તાને અને ગીરોને આધીન મિલકતની મુક્તિ કરાવતા આવી મિલકતને ગીરો મુક્તિ બંધી અથવા વેચાણને સંબંધ છે ત્યાં સુધી જેને તે ગીરો મુક્તિ કરાવે છે તે ગીરોકર્તા અથવા કોઈ ગીરોગ્રહિતા સામે હોય તેવો જ અધિકાર રહેશે. અને આ કલમની અંદર શું કીધું છે, આ કલમથી અપાયેલ અધિકારને પ્રતિસ્થાપન અધિકાર તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રાપ્ત કરનાર જેને તે ગીરો મુક્તિ કરાવે તે ગીરોગ્રહિતાના અધિકારોમાં પ્રતિસ્થાપિત થઈ હોવાનું ગણાશે. બરાબર, એને સબ્રોગેશન કહેવામાં આવશે. નાઉ સેક્શન 93 સંબંધન પર પ્રતિબંધ પ્રોહિબિશન ઓફ ટેકિંગ જેની અંદર વાત કરીએ
તો કે ભાઈ મધ્યસ્થ ગીરોની સૂચના સાથે કે સિવાય કોઈપણ અગ્ર ગીરો ચૂકવનાર ગીરો ગ્રહીતા પોતાની મૂળ જામીન ગીરોના સંબંધમાં અગ્રતા પ્રાપ્ત કરશે નહીં. અને કલમ 79 નો મોર્ગેજીસ મેકિંગ એ સબસિક્વન્ટ એડવાન્સ ટુ ધ મોર્ગેજર, એટલે કે 79માં જોગવાઈ કરવામાં આવેલ પ્રસંગ સિવાય મધ્યસ્થ ગીરોની સૂચના સાથે કે સિવાય કોઈપણ પાછળથી ગીરોકર્તાને ધિરાણ કરનાર ગીરો ગ્રહીતા આવા પાછળથી ધિરાણ માટે પોતાની જામીનગીરીની સંબંધમાં કોઈ અગ્રતા પ્રાપ્ત કરશે નહીં. નવ સેક્શન 94 એની ધ રાઇટ ઓફ મેસને મોર્ગેજીસ, એટલે કે વચગાળાના ગીરો ગ્રહીતાના અધિકારો વિશે વાત કરવામાં છે. વેર એ પ્રોપર્ટી ઇઝ મોર્ગેજ ઓર ફોર સક્સેસિવ ડેપ્ટ ટુ સક્સેસિવ મોર્ગેજીસ એ મેસનેસ ઓફ મોર્ગેજીસ એઝ ધ સેમ રાઇટ અગેન્સ્ટ ધ મોર્ગેજીસ posterior to himself as he is against the mortgagor. બરાબર, એટલે કે જ્યારે મિલકત અનુક્રમી કરજો માટે અનુક્રમી ગીરોગ્રહીતાને ગીરો કરવામાં આવેલ હોય ત્યારે વચગાળાના ગીરોગ્રહીતાને પોતાના પછીના ગીરોગ્રહીતા સામે તે જ અધિકારો હોય કે જે તેને ગીરોકર્તા સામે હોય છે. રાઇટ ઓફ રિડીમિંગ કો મોર્ગેજર ટુ એક્સપેન્સીસ, એટલે ગીરો મુક્તિ કરનાર સહગીરોકર્તાના ખર્ચનો અધિકાર. બરાબર, એટલે સહગીરોકર્તાનો ખર્ચનો જે અધિકાર છે એ ગીરો મુક્તિ કરનાર હોય છે એની સાથે રહેલો હોય છે. નાવ 96 અબાઉટ મોર્ગેજ બાય ડિપોઝિટ ઓફ ટાઇટલ, એટલે કે સ્વત્વ અધિકાર દસ્તાવેજનો અનામતથી ગીરો કે જે અગાઉથી સમાવેશ થયેલી જે જોગવાઈ છે એ સાદા ગીરોને લાગુ પડે છે. તે શક્ય હોય ત્યાં સુધી સ્વત્વ અધિકાર દસ્તાવેજો અનામતથી ગીરોને લાગુ પડશે. નાવ સેક્શન 98 અબાઉટ ધ અનિયમિત ગીરોના પક્ષકારોનો અધિકારો અને જવાબદારી વિશે વાત કરવામાં આવે છે. એમાં રાઇટ્સ એન્ડ લાયબિલિટી ઓફ ધ પાર્ટીઝ બરાબર રહેલી છે, જેમાં મોર્ગેજ ડીડ જે પક્ષકારો વચ્ચે જે થયેલો છે કરાર એને આધીન રહેશે. 99 હેઝ બીન રિપીલ્ડ એન્ડ 100 અબાઉટ ધ બોજાઓ ચાર્જીસ. બરાબર, બોજાઓ કોને કહીશું કે ભાઈ જ્યારે પક્ષકારોના વેર એ ઇમૂવેબલ પ્રોપર્ટી ઓફ વન પર્સન ઇઝ બાય એક્ટ ઓફ ધ પાર્ટીઝ ઓર ઓપરેશન ઓફ લો મેડ સિક્યુરિટીઝ ફોર ધ પેમેન્ટ ઓફ મની ટુ અનધર. શું કીધું? સિક્યુરિટીઝ પેઇડ for the payment of money to the another and the transaction does not amount to mortgage, the latter person is said to have a charge on the properties. એટલે કે જ્યારે પક્ષકારોના કૃત્યથી અથવા કાયદાના અમલથી કોઈ એક વ્યક્તિની અસ્થાવર મિલકત બીજી વ્યક્તિને પૈસાની ચૂકવણી માટે જામીનગીરી બનાવવામાં આવેલ હોય અને આ વ્યવહાર ગીરો બરાબર ન હોય તો ત્યારે બીજી વ્યક્તિની મિલકત પર બોજો હોવાનું કહેવાય છે. નો મર્જર ઇન કેસ ઓફ સબસિક્વન્ટ ઇન્ક્યુમ્બરન્સ, એટલે પછીના બોજામાં વિલીનીકરણ નહીં થાય. જેની અંદર વાત કરીએ તો કે એની મોર્ગેજીસ ઓફ પર્સન having a charge upon immovable properties or any transfer from such mortgage or charges holder may purchase or otherwise acquire rights in the property of mortgagor or owner as the case may be without thereby causing the mortgage or charge to be merged as between himself and any subsequent mortgages. એટલે કે સ્થાવર મિલકતનો કોઈપણ ગીરો ગ્રહીતા અથવા તેના પર બોજો ધારણ કરનાર વ્યક્તિ અથવા આવા ગીરો ગ્રહીતા કે બોજો ધારણ કરનાર હસ્તાંતર ગ્રહીતા તેના અને તે જ મિલકતના પછીના ગીરો ગ્રહીતા અથવા તે જ મિલકત પર ત્યાર પછી બોજો ધારણ કરનાર વચ્ચે ગીરો અથવા બોજો વિલન કરાવ્યા સિવાય ગીરો કરતા અથવા માલિકના મિલકતના અધિકારોમાં ખરીદી અને બીજી રીતે પ્રાપ્ત કરી શકે છે. નાવ સર્વિસ ઓર ટેન્ડર્સ ઓન ઓર ટુ એજન્ટ, અભિકર્તાઓને સૂચનાની બજાવણી અથવા રજૂઆત જે સેક્શન 102માં વાત કરવામાં આવે છે. એટલે કે આની અંદર અદાલત જે આદેશ આપેલો હોય એ આદેશનું પાલન કરીને બજાવેલા સૂચના પૂરતી ગણાશે અને જે નક્કી ડિસાઇડેડ કરેલું છે they are binding with the court's decision. Now section 103 about the notice extra to or by person incompetent to contact, એટલે કે કરાર કરવાને અસમર્થ વ્યક્તિને અથવા તેના તરફથી સૂચના આપવામાં આવશે. એટલે કે આવી વ્યક્તિ જો કોઈ હોય તો અદાલતને બહાર લઈ જઈ કરાર કરવાને સમર્થ વ્યક્તિ હોય તો આવી વ્યક્તિ જે આનુષંગિક કૃત્યો કરી શકી હોય અથવા તેને કરવા તે તમામ પાલન હેતુ માટે પૂરતા વાલી નિમવા માટે અરજી કરી શકાય છે. Section 104 about the power to make rules. Government has a power to make a rules. Here they have mentioned the High Court may from time to time make a rules consistent with this act for carrying out in itself and in the court of civil judicature subject to the superintendent. 105 about the lease defined. ભાડાપટ્ટાની વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાડાપટ્ટો કોને કહીશું 105માં, જેની અંદર a lease of
Immovable property is transfer of right to enjoy such properties made for certain time or express or implied or in perpetuity in consideration of a price paid or promise or of money of share of crops service of any other thing of value to be rendered periodically or any on specified occasion to be transferred by the transferee. એટલે કે સ્થાવર મિલકતનો ભાડાપટ્ટો એ આવી મિલકતના સ્પષ્ટ કે ગર્ભિત ચોક્કસ સમય માટેના કે સમય માટે ઉપભોગ અધિકારનું ચૂકવેલું કે ચૂકવવાનું વચન આપેલ કિંમતના અથવા પૈસા અથવા પાકના હિસ્સા સેવા અથવા કિંમત ધરાવતી કોઈ વસ્તુ આવી શરતોનું જે હસ્તાંતર સ્વીકારે છે તે હસ્તાંતર ગ્રહીતા તરફથી વખત અથવા નિર્દિષ્ટ પ્રસંગે આપવાના અવેજમાં હસ્તાંતર છે તેને ભાડાપટ્ટાની વ્યાખ્યા કરવામાં આવે છે. નાવ ડ્યુરેશન ઓફ સર્ટન લીઝ ઇન એબ્સન્સ ઓફ રિટર્ન કોન્ટ્રાક્ટ ઓર લોકલ યુસેજીસ એટલે કે લિખિત કરાર અથવા સ્થાનિક રિવાજની ગેરહાજરીમાં ચોક્કસ ભાડાપટ્ટાઓની અવધિ જેની વાત કરીએ તો કે 106ની અંદર અવધિની વાત કરવામાં આવે છે. બરાબર, વખતનો ભાડાપટ્ટો હોય એના કાયમી ભાડાપટ્ટો હોય અવેજ કન્સિડરેશન જે વાત કરવામાં આવે છે એ બધાની વાત પછી જ્યારે લિખિત કરાર કરવામાં આવ્યો હોય તો સ્થાનિક રિવાજ પ્રમાણે જે પણ ચોક્કસ ભાડાપટ્ટાની અવધિ જે હશે એ ડિસાઇડ કરવામાં આવશે. અને પક્ષકારોએ આવા કલમની અંદર જો જે 1, 2, 3, 4ની અંદર વાત કરવામાં આવે છે એટલે કે કરાર અને કાયદાને સ્થાનિક કાયદા અને રિવાજને ગેરહાજરીમાં ખેતી અથવા ઉત્પાદક હેતુઓ સ્થાવર મિલકતનો ભાડાપટ્ટો વર્ષથી વર્ષોનો હોવાનું ગણવામાં આવશે અને ભાડાકર્તા અને ભાડાગ્રહીતાના પક્ષે 6 માસની નોટિસથી અંતપાત્ર ગણાશે. તો આવા કિસ્સાની અંદર 6 માસની નોટિસ આપવી જરૂરી છે અને મિલકતનો ભાડાપટ્ટો માસથી માસ જો હોય તો એની અંદર 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે બાય 15 days notice. Now notwithstanding anything contained in any other law for the time being in force, the period mentioned in subsection 1 shall commence from the date of receipt of notice. એટલે કે પ્રવર્તમાન અન્ય કોઈ પણ કાયદામાં ગમે તે જોગવાઈ હોવા છતાં જે પેટા કલમ 1 પ્રમાણે નિર્દિષ્ટ કરેલ નોટિસ મળ્યાની તારીખથી શરૂ થવાનું ગણાશે. Now section subclause 3 about the notice of subsection 1 shall not be deemed invalid merely because the period of mention therein falls short of the period specified under that subsection. એટલે કે કલમ પેટા કલમ 1 માં નિર્દિષ્ટ કરાયેલ સમય પૂરો થયા બાદ કે કાર્યવાહી દાખલ કરાયેલ હોય ત્યારે પેટા કલમ હેઠળ નિર્દિષ્ટ કરાયેલ સમય કરતાં નોટિસમાં દર્શાવેલ સમય ઓછો હોવાને માત્ર કારણસર નોટિસ ગેરકાયદેસર બનશે નહીં. For about the every notice under subsection 1 must be written signed by on behalf of the person giving it and either be sent by the post to the party who is intended to be bound by its tender or delivered personally to such party. એટલે કે પેટા કલમ 1 હેઠળની દરેક નોટિસ લિખિત હોવી જોઈએ અને આપનાર વ્યક્તિ તેનામાંથી કોઈની સહી તેમાં કરેલી હોવી જોઈએ. એટલે કે જે ફોર્માલિટી છે એ એને ફોલો કરવી જરૂરી છે. Now section 108 about the rights and liabilities of lessor and lease એટલે કે ભાડાકર્તા અને ભાડાગ્રહીતા અધિકારો અને તેના જવાબદારીઓ વિશે વાત કરવામાં આવે છે. તો એ બંનેના શું શું અધિકારો અને જવાબદારીઓ છે તે 108 કલમ પ્રમાણે છે તે જોઈએ. એ રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધ લેસર એટલે કે ભાડાકર્તાના અધિકારોની જવાબદારી એની અંદર ધ લેસર ઇઝ બાઉન્ડ ટુ ડિસ્ક્લોઝ ધ લીઝ એની મટીરિયલ ડિફેક્ટ ઇન ધ પ્રોપર્ટીની અંદર કોઈ ડિફેક્ટ હોય અથવા કોઈ ખામી હોય તો એ એને જણાવવું પડશે વિથ રેફરન્સ ટુ ઇટ્સ ઇન્ટેન્ટ ટુ યુઝ કે આ એનો યુઝ કરવાનો છે એના માટે કરીને. બરાબર. બીજું છે ધ લેસર ઇઝ બાઉન્ડ ટુ લીઝ ઇઝ રિક્વેસ્ટ ટુ પુટ ઇમ ઇન પોઝેશન ઓફ ધ પ્રોપર્ટીઝ એટલે જે પણ ભાડાકર્તાને કબજામાં મૂકવામાં બંધાવેલો છે ભાડાગ્રહીતાના રિક્વેસ્ટથી ધ લેસર શેલ બી ડીમ ટુ બી contract with the lease is that if the party later pays the rent reserved by the land reserved by the lease and the perform of the contract binding on the lease, he may hold the property during the time limited by the lease without the interruption. એટલે કે ભાડાપટ્ટાગ્રહતાએ ભાડાગ્રહીતાને સાથે એવા કરાર કર્યો હોવાનું ગણવામાં આવશે કે જો ભાડાપટ્ટાગ્રહીતા ભાડાપટ્ટાથી અનામત રાખેલું ભાડું ચૂકવે અથવા ભાડાગ્રહીતાને બંધનકારક કરારનું પાલન કરે તો તે ભાડાપટ્ટાથી મર્યાદિત કરેલ સમય દરમિયાનગીરી સિવાય મિલકત ધારણ કરી શકે. નાવ ભાડાપટ્ટાગ્રહીતાના અધિકારો અને જવાબદારીઓ વિશે વાત કરીએ તો કે એની અંદર
during continuance of lease any succession is made to property such accession subject to be comprised in the lease. આની અંદર ભાડાપટ્ટો ચાલુ હોય તે દરમિયાન જો મિલકતમાં કોઈ વધારો થાય તો તત્કાલીન સમય માટે અમલમાં રહેવાથી કામથી થતી નવરચનાને આધીન ભાડાપટ્ટામાં સમાવિષ્ટ કરવામાં આવશે. એટલે કે કંઈ પણ વધારો થાય તો એના માટે ભાડાપટ્ટા ગ્રહીતાને એના પોતાના અધિકાર છે એની અંદર એ એન્જોય કરી શકે છે. Thank you very much. We'll continue with the next topics, next sections.